સુરતની ઉત્તરાયણ પોલીસે કઠોર ગામ વિસ્તારમાં દરોડા પાડી એક મકાનમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 10 જુગારીઓને ઝડપી પાડી રોકડ રકમ, મોબાઈલ સહિત ₹89,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અધિક પોલીસ કમિશનર બગડિયા અને નાયબ પોલીસ કમિશનર ચાલાની સૂચના મુજબ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ HR ગોસ્વામીની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન PSI NB બલદાણિયાની ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કાંજીભાઈને મળેલી બાતમીના આધારે કઠોર ગામ વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ત્યાં જુગાર રમી રહેલા 10 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ઝાબીર પઠાણ, ઇલિયાસ મિર્ઝા, દસ્તખીર શેખ, સોહેલ શેખ, શાહરૂખ પઠાણ, નાનુ પાટીલ, નાસિર પઠાણ, એજાઝ બોબાત, સમીર પાયક અને ઝુબેર તાઈનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી દાવ પર મુકાયેલી રોકડ રકમ, અંગઝડતીમાંથી મળેલા નાણાં તેમજ 11 મોબાઈલ ફોન સહિત કુલ ₹89,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.